સવાલ: વિશ્વના કયા દેશમાં મકાઈનો પટ્ટો જોવા મળે છે? એ. યુનાઇટેડ સ્ટેટ્સ, બી. કેનેડા, સી. થાઇલેન્ડ, ડી. બાંગ્લાદેશ. જવાબ એ. યુનાઇટેડ સ્ટેટ્સ. સવાલ: નીચેનામાંથી કયો દેશ વિશ્વમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરે છે? એ. ચીન, બી. અફઘાનિસ્તાન, સી. ઇન્ડોનેશિયા, ડી. આમાંથી કોઈ નહીં. જવાબ એ. ચીન. સવાલ: કૃષિ ક્ષેત્રોનું વિશ્વ કક્ષાનું વર્ગીકરણ સૌપ્રથમ કોણે રજૂ કર્યું? એ. ડી. હિટલસી, બી. વન ફુનેન, સી. વર્જિન નમૂનો, ડી. આમાંથી કોઈ નહીં. જવાબ એ. ડી. હિટલસી. સવાલ: વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર કયો છે? એ. આર્જેન્ટિના, બી. યુક્રેન, સી. ચીન, ડી. ભારત. જવાબ એ. આર્જેન્ટિના. સવાલ: વિશ્વના કયા પ્રાકૃતિક પ્રદેશમાં સૌથી વધુ વાર્ષિક તાપમાન તફાવત છે? એ. તાઇગા પ્રદેશ, બી. વિષુવવૃત્તીય પ્રદેશ, સી. મધ્ય પ્રદેશ, ડી. ટુન્ડ્રા પ્રદેશ. જવાબ એ. તાઇગા પ્રદેશ. સવાલ: વિશ્વમાં સૌથી વધુ ઘેટાં કયા પ્રાકૃતિક પ્રદેશમાં જોવા મળે છે? એ. તાઇગા પ્રદેશ, બી. પ્રેઇરી ટેરિટરી, સી. યુરોપિયન પ્રદેશ, ડી. આમાંથી કોઈ. જવાબ બી. પ્રેઇરી ટેરિટરી. સવાલ: વિશ્વનો સૌથી ગરમ પ્રદેશ કયો છે? એ. ચીન જેવા વિસ્તારો, બી. વિષુવવૃત્તીય પ્રદેશ, સી. સહારા જેવા પ્રદેશો, ડી. આમાંથી કોઈ. જવાબ સી. સહારા જેવા પ્રદેશો. સવાલ: વિશ્વનું સૌથી મોટું કુદરતી રણ કયા પ્રાકૃતિક પ્રદેશમાં આવેલું છે? એ. ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશ, બી. ભૂમધ્ય પ્રદેશ, સી. સ્ટેપ એરિયા, ડી. આમાંથી કોઈ. જવાબ એ. ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશ. સવાલ: વિશ્વનો સૌથી મોટો કાગળ ઉત્પાદન કેનેડા કયા કુદરતી રાજ્યમાં આવેલું છે? એ. ભૂમધ્ય પ્રદેશ, બી. ગરમ રણ પ્રદેશ, સી. તાઇગા પ્રદેશ, ડી. પગથિયા વિસ્તાર. જવાબ સી. તાઇગા પ્રદેશ. સવાલ: વિશ્વને પ્રાકૃતિક પ્રદેશોમાં વિભાજિત કરવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો? એ. ટેલર, બી. હડસન, સી. હાડસોન, ડી. આમાંથી કોઈ નહીં. જવાબ બી. હડસન.